हेलो जय माताजी जय महादेव हर हर महादेव केम छो बधाई आई होप के बधाई मजामां छो मारा वाला તમારા નવા વિડિયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવશું પટ્ટી ભજીયા અને પટ્ટી મરચાના ભજીયા બનાવશું મરચાની રીંગુ બનાવશું અને બીજું પણ થોડું થોડું બનાવશું તો નાસ્તો આપણો જાજો બની જાય હાલો બધાએ નાસ્તો કરવા અને પટ્ટી ભજીયા ભાવતા હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં કહેજો કોને કોને પટ્ટી ભજીયા ભાવે છે અને પટ્ટી ભજીયા ખાવા આવવાનું ભૂલતા નહીં ફટાફટ પટ્ટી ભજીયા ખાવા આવી જજો અમારા વાલા ફટાફટ આપણે ચણા લોટ પેલા ધોઈ નાખીએ જો આમાં મસાલા લઈ લીધા છે તો મસાલાની આપણે થોડીક પટ્ટી પાડશું થોડીક રીંગ બનાવશું છે જો લાલ મરચું નાખી દીધું છે જાજુ મરચું નાખવાનું રીંગ નાખી દઈશું અને મીઠું સ્વાદ પ્રમાણે મારા વાલા શક્તિનો એક જ શક્તિનો નાખ્યો છે ચાલો ફટાફટ જોઈ નાખો ચાલો જો આપણું નાખતા ચાલુ થઈ ગયું છે જો આપણું મસ્ત ધોવાઈ ગયું છે હવે આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ અને ત્યાં સુધી છે ને આપણે મરચાં ને લીંબુ ને પટ્ટીને એવું કરી નાખીએ હાલો મરચાં સુધારવા ભલે હાથ બળે લીંબુ પાડવાનું ચાલુ કરી દીધું છે લીંબુ પાડી દીધું આવી રીતે લીંબુ કરી નાખશું વચ્ચેની રસ ને બીજ બધું કાઢી નાખશું તીખા ઓછા લાગે ને રીંગુ પાડી છે આવી રીતે પટ્ટી બનાવશું આપણે મરચાની આ પટ્ટી કરી નાખી છે થોડીક રીંગુ કરી નાખી છે અને હવે કાંદા લઈ લીધા છે તો કાંદાની રીંગુ કરી નાખશું આપણે તો બતાવો કાંદાની રીંગુ કરીને બતાવું તમને કઈ રીતે કરશું આપણે જો કાંદાની રીંગુ કરી દીધી છે આ મરચાની રીંગુ કરી છે આ પટ્ટી મરચાં જો મસ્ત કરી દીધા છે આ ચણા લોટે સરસ ધોવાઈ ગયો છે મસ્તીનો અને હવે આપણે ફટાફટ તેલ મૂકી દઈએ ગેસ ચાલુ કરી દઈએ હાલો જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગેસ ચાલુ કર્યો છે અને આ છે ને બપોરનો થોડોક સૂંદો વધ્યો હતો આપણે મસાલા ઢોસા બન્યા હતા તેનો થોડોક સૂંદો વધેલો છે તો આની આપણે છે ને થોડી મોટી કરી નાખીએ એટલે બટેટાના ગોટાઈ સરસ બની જાય હાલો બધાય નાસ્તો કરવા તો હાલો જો બપોરે છે ને મેં ઢોસા બનાવ્યા હતા ને થોડોક મસાલો વધી ગયો છે બપોરે વધ્યો હતો તો એને આપણે છે ને જો મસ્ત ગોટલી કરી નાખીએ એટલે આપણે ત્યાં છે ને નાસ્તામાં બટેટાના ગોટા પણ હારવાર બની જાય તો નાસ્તો કરવાની મજા આવશે હાલો બધા નાસ્તો કરવા જો આવી રીતે ગોળ ટોટલી કરી નાખી સીધી ચણા લોટમાં નાખી દીધી છે હવે તેમાં ડૂબકી મરાવી ગઈ આગળ તળી નાખશું તેલમાં અને છે ને આજે કેરી નહોતી ને કોઈ કેરી લેવા ગયું નહોતું તો પારસ કહેવાય કે મારે ઉતાપન ખાવા છે તેને આપણે ઉતાપન કર્યા ને મા દીકરી ઢોસા બનાવીને ખાઈ લીધા હવે નાસ્તો કરશું હાલો બધા નાસ્તો કરવા ચણાના સ્વિમિંગ પુલમાં નવરાઈ દીધી છે તો ફટાફટ આપણે એને તળી લઈએ તેલ આવી ગયું છે આપણું બસ ચાલો ધીમા ગેસે અને આપણે અમારે તળશું કડકડી થઈ જવા દેશું ચણા લોટને કેવું સારું કામ ગજી આવે આ ડૂબકી મારી ડુંગળી હોય તો ડુંગળી ચણા લોટમાં ડૂબકી મારીને તળાઈ જાય બટેટા તળાઈ જાય અને આપણે ખાવાની મજા આવી જાય ડૂબકી મરાઈ દઈ પછી છેલ્લે પટ્ટી બાકી જાય જો આ ચણાનો લોટ મરચાની રીંગ ચણાના લોટમાં નાઈ લીધું છે હવે એને તેલમાં તળી નાખ્યું તો હું તો આવી રીતે મારા વાલા બધા ભજીયા બનાવું છું તમે કેવી રીતે બનાવો છો જરાક કમેન્ટ કરજો મારા વાલા અને ખાવા આવી જાજો પાછા અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી જય મહાદેવ પોતાના ગોટાઈ સરસ તળાઈ ગયા છે અને તો બતાવું ડીશમાં લઈને સરસ તળાઈ ગયા છે તો આને આપણે કાઢી લઈએ અને પછી પાછા પટ્ટી ભજીયાને એવું તળી લઈશું અને જો આપણી રીંગ પણ તળાઈ ગઈ છે ચાલો રીંગ બતાવો વ્યવસ્થિત પણ સરસ તળાઈ ગઈ જો અવાજ આવે છે અને બસ આવી રીતે આપણે બધા તળી લઈશું ચાલો બધા નાસ્તો કરવા સ્વિમિંગ પુલમાં નવરાઈ દઈ હવે
હવે એના ગરમ ગરમ તેલમાં એને ફ્રાય કરી લઈશું, એને તળી લઈશું. તો આ કાંદાની રીંગું આપણી તૈયાર. તો આપણી આ કાંદાની રીંગું તૈયાર. અને આ કાંદાની રીંગું છે, મરચાંની રીંગું છે, એને તળાતા વાર ન લાગે, ફટાફટ તળાઈ જાય. તો આપણી કાંદાની રીંગું પણ તળાઈ ગઈ છે બધી સરસ. હવે ભજીયાની પટ્ટીનો વારો આવી ગયો છે. હવે પટ્ટીને આપણે ફટાફટ ચણા લોટમાં ટૂટકી ભરાઈ દઈએ. તો ચણા લોટમાં આપણે પટ્ટીને વજન મરચાંની પટ્ટીને વજન ચણા લોટમાં મસ્ત નવરાઈ દીધી છે. અને હવે એને ગરમ ગરમ તેલમાં આપણે તળી નાખીએ. ચાલો આપણે બધા પટ્ટી ભજીયા બનવા મળ્યા છે. ચાલો બધા પટ્ટી ભજીયા ખાવા, નાસ્તો કરવા મારા વાલા. અને આજે ભજીયા એટલે જ બનાવ્યા છે. સુરતમાં આજે વરસાદ છે હો મારા વાલા. તમારે ત્યાં વરસાદ હોય તો પાછા કમેન્ટ કરજો. થઈ ગયા છે મસ્ત કડકડા સરસ થઈ ગયા છે, ખાવાની મજા આવશે. હવે આના લોયામાં છે ને આપણે છે ને થોડોક આંડો એક પ્લેટ બનાવી નાખીએ. કારણ કે તેમાં જો અત્યારમાં થોડોક ચણા લોટ નાખી દીધો છે, અને કાચી કેરી હતી થોડી ખમણી નાખી દીધી છે, કોબી નાખી દીધી છે. ફટાફટ આપણે થોડો આંડો હતો ને એરો બનાવી નાખીએ. હવે પેલા તેલ થોડુંક હું કાઢી લઉં. હાંડવાનો વઘાર કરીને હાંડવો મૂકી દઈએ. જીરું નહીં નાખતો છે, જેવું નાખી દઉં. રાઈ જીરું નાખી દીધું છે, ને આ હિંગ નાખી દીધી છે. આ છે ને અત્યારે ભજીયા તળેલું છે લોયું, અને છે જેવા કાળા તલ નાખી દીધા છે. હવે આ બેટર અંદર આપણે મૂકી દઈશું, કારણ કે આટલું બધું બેટર હોય છે તો કાંઈ નાખી તો ન દેવાય. તો આ આપણો હાંડવો તૈયાર બની ગયો, ખાવા થતા. જો આમાં તમને બધો મસાલો દેખાતો હશે. હવે આ 10 મિનિટ આપણે ઢાંકી દઈશું, એટલે આપણો હાંડવો મસ્ત બની જશે. આપણે ઢકાવા દઈએ, ઢાંકી દઈએ, સડવા દઈશું. આપણે નાસ્તો અને ભજીયા તો ગરમ ગરમ જ ખાવાની મજા આવે ને. દહીં હારે લઈ ગોટા ગોળી ટેસ્ટ કરીને કહું મસ્ત પીના છે. આજે દહીં હારે લીધી છે, કાંઈ વરસાદ આવે છે ધીમો ધીમો. નાસ્તો કરવા બેસી આગળ બધા નાસ્તો કરવા. કાંદાની રીંગું છે, આ મરચાંની રીંગું છે, આ બટાકાના ગોટા છે, આ પટ્ટી ભજીયા છે, અને હાંડવો હજી બને છે. કારણ કે આપણે ગરમ ગરમ ખાવા હોય. હાંડવો બનતા 10 મિનિટ લાગશે, તો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને બધા નાસ્તો કરવા બસ આજ માટે એટલું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. મારા દાદા વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરી દેજો. કલર આવે કલર કરી વિડીયોમાં